હેલો બાલ દોસ્તો, આ વિડીયોમાં આપણે જળચર પ્રાણીઓના નામ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં શીખીશું. તો ચાલો શરૂ કરીએ. આ છે મગર, તેને ઇંગ્લિશમાં ક્રોકોડાઇલ કહે છે. આ છે માછલી, તેને ઇંગ્લિશમાં ફિશ કહે છે. આ છે કાચબો, તેને ઇંગ્લિશમાં ટર્ટલ કહે છે. આ છે ડોલ્ફિન, તેને ઇંગ્લિશમાં ડોલ્ફિન જ કહે છે. આ છે શાર્ક, તેને ઇંગ્લિશમાં શાર્ક જ કહે છે. આ છે વ્હેલ, તેને ઇંગ્લિશમાં વ્હેલ જ કહે છે. આ છે ઓક્ટોપસ, તેને ઇંગ્લિશમાં ઓક્ટોપસ કહે છે. આ છે દરિયાઈ ઘોડો, તેને ઇંગ્લિશમાં સી હોર્સ કહે છે. આ છે કરચલો, તેને ઇંગ્લિશમાં ક્રેબ કહે છે. આ છે ઝીંગા, તેને ઇંગ્લિશમાં શ્રીમ્પ કહે છે. આ છે જેલીફિશ, તેને ઇંગ્લિશમાં જેલીફિશ કહે છે. આ છે તારાકાર માછલી, તેને ઇંગ્લિશમાં સ્ટારફિશ કહે છે. આ છે સીલ, તેને ઇંગ્લિશમાં સીલ કહે છે. આ છે દેડકો, તેને ઇંગ્લિશમાં ફ્રોગ કહે છે. આ છે હિપોપોટેમસ, તેને ઇંગ્લિશમાં હિપોપોટેમસ કહે છે. આ છે બતક, તેને ઇંગ્લિશમાં ડક કહે છે. આ છે લોબસ્ટર, તેને ઇંગ્લિશમાં લોબસ્ટર કહે છે. આ છે પેંગ્વિન, તેને ઇંગ્લિશમાં પેંગ્વિન કહે છે. આ છે દરિયાઈ ગાય, તેને ઇંગ્લિશમાં વોલરસ કહે છે. આ છે શંખ, તેને ઇંગ્લિશમાં સેલ કહે છે. આ છે દરિયાઈ સાપ, તેને ઇંગ્લિશમાં સી સ્નેક કહે છે. આ છે સ્ટિંગરે, તેને ઇંગ્લિશમાં સ્ટિંગરે કહે છે. આ છે ગોકળગાય, તેને ઇંગ્લિશમાં સ્નેઇલ કહે છે. આ છે બામ માછલી, તેને ઇંગ્લિશમાં ઈલફિશ કહે છે. આ છે ડુંગોંગ, તેને ઇંગ્લિશમાં ડુંગોંગ કહે છે. તો બાલ દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જલ્દી જ મળીશું નવા વિડીયોમાં.